એટલે કે છે છોડીને ઘેરે આવી શકતો નથી. આ સાંભળીને તુરંત જ ભૂખ્યા ચાલ્યા ગયા. માર્ગમાં ભગવાને એક મહાજનને સ્વપ્ન દ્વારા પ્રસાદ ગ્રહણ કરવા શ્રી માધવદાસ સાથે ભેટ કરાવીને તેમણે ત્યાં જ ભોજન કર્યું અને પછી પુરી જવાના રવાના થઈ ગયા. અને આ પ્રમાણે શ્રી માધવદાસજીના અનેક ચરિત્રો છે. આખી જિંદગીનો છેલ્લો સમય મહાપુરુષે જગન્નાથપુરીમાં વિતાવેલો. અને તુલસીદાસજી મહારાજ તમે લઈ લો, કોઈ પણ મહાપુરુષો લઈ લો ને, તો એના જીવનનો એક અંશ એવો હશે કે જે જગ્યાએ ભક્તિ કરી છે ન્યાય આખી જિંદગી નહીં રહે. તુલસીદાસજી મહારાજ પ્રગટ ક્યાં કરેલું? ચિત્રકૂટમાં. રામચરિત માનસની રચના ક્યાં કરેલી? અયોધ્યામાં. અને પ્રસિદ્ધિ ક્યાં પામ્યું? કાશી વિશ્વનાથમાં. અને જીવન પર્યંત કાશી વિશ્વનાથમાં જ રહેલા. આ બે ત્રણ એવી નગરી છે, એક દ્વારિકા, એક જગન્નાથપુરી, એક બદ્રીનારાયણ અને હરિદ્વાર, કાશી વિશ્વનાથ. આ બધી એવી નગરી છે કે ત્યાં તમે રામેશ્વરમ, ત્યાં તમે એમને કદાચ પડ્યા રહ્યો ને, ભજન ન થાય. વૃંદાવનમાં ભજન ન થાય ને તોય માણસ મુક્તિ છે. બોલો હવે કઈ કેવું? ત્યાં મૃત્યુથી ત્યાંનું કૂતરું મરે ને એને મુક્તિ મળી જાય. કેમ કે ત્યાંનું જે વાતાવરણ છે એ જ એવું છે. આ બધા દિવ્ય લોકો છે, આપણા પૃથ્વી પરના પૃથ્વીના ભાગો નથી. આપણે ત્યાં દર્શન કરવા જઈએ, ત્યાં રોકાઈ ને આ બધા એવા લોકો છે કે જ્યાં જવાથી એની રજ આપણને અડવાથી પવિત્ર થઈ જાય. તમે અહીંયા 1,00,000 માળા કરો, સાંભળી લેજો, આ શાસ્ત્રોમાં લખેલું છે એ વાત કરો. અહીંયા બેઠા બેઠા 1,00,000 માળા કરો. અને હરિદ્વાર, જગન્નાથપુરી, દ્વારકા, અમે 5-6 ધામ બતાવ્યા. જગન્નાથ, આવડા કાશી વિશ્વનાથ, પછી હિમાલય, એમાં ગમે ત્યાં જઈને તમે 1 માળા કરો, એ ખરખું ફળ છે. દ્વારિકા ગોમતી તટ ઉપર બેસીને 1 માળા કરો, યા તો વૃંદાવન જમનાજીના કાંઠે બેઠા બેઠા 1 માળા કરો, અહીંની 1,00,000 માળા થાય. હું શું કહ્યું? આપણે દ્વારિકા જઈ શું કરીએ? બોલો હમણાં સુદર્શન બ્રિજ બનાવ્યો ને, સેલ્ફી લઈએ આમ ને આમ ને આમ. ભાઈ દ્વારિકા ગયા હતા અને સવારમાં એ સેલ્ફી ચડાવી, બીજું કંઈ આપણે કરતા નથી. ત્યાં બેસીને ક્યારેય એવી ઈચ્છા નથી થઈ કે હાલો ભાઈ ઘડીક બેઠા બેઠા અહીંયા ઠેઠ ભગવાનનું નિજ ધામ છે, અહીંયા ભગવાનના જીવનનો ઘણો સમય વિતાવેલો છે, તો આ ભગવાન અહીંયા હાલેલા છે, એ ભૂમિ માથે બેસીને ઘડીક વાર ભગવાનનું ભજન કરી. ચિત્રકૂટમાં ગયા હોય તો આ બધા મહાપુરુષોના સિદ્ધત્વને પામ્યા. એનું કારણ શું છે? એને સહજ એને સ્વીકારી લીધા. સ્વીકારવાથી ભક્તિ થાય. બાકી હું એમ કહું મારે એના સત્સંગમાં નથી આવવું, હું મા બાપની ઘરે સેવા કરું, તમે કેવી સેવા કરો એ ખબર જ હોય, થઈ જાય સેવા એમ લાગે. અત્યાર સુધી સેવા ન કરી તમે, હવે તમને સેવા દેખાવા મળે તો સેવા થાય? આ તો તમારો સ્વાર્થ બોલે સાહેબ, સેવા ન થાય. સેવા તો પહેલેથી નીકળતી હોય, જેના લોહીમાં રમી ગયેલી હોય એનું કામ છે. આ તો તમે હલવાઓ ત્યારે સેવા કરો. શું કરો? હવે એ કે થોડોક સમય છે, 5 જણા ગામના કે મા બાપની સેવા બહુ કરી હતી. ના ભાઈ, એમને જીવો, એને ખબર જ છે તમે શું કરી આખી જિંદગી. એના મુખમાંથી ક્યારેય નથી નીકળવાનું કે તારું કલ્યાણ થઈ જાય. અને એમને એમ ક્યારેક માં હુતી હોય ને એના પગ દબાવશો ને તોય હુતી કહે કે ભાઈ તારું કલ્યાણ થઈ જાય, જા ભારો નાથ તારું સારું કરશે. આ જે અંતરના આશીર્વાદ છે એ હવે ઠેકાણે પીડ્યા હોય ત્યારે પગ કસરવાથી ન મળે. આ વસ્તુ પાકી છે. તમે લાખો કરોડોના માલિક હોય ને એક હાવ સામાન્ય જીવન જીવતો હોય, 2 ભાઈ જ છે, એક લાખો કરોડોમાં રમતો હોય ને એક સામાન્ય જીવન જીવતો હોય, પણ એના મા બાપને તમારું જોવું તમને દેખાઈ જાય કોનામાં કેટલું ભાવ છે. એ તમે એના મા બાપથી ખબર પડી જાય, તમારે જોઈ લેવાનું. આ મારો પ્રમાણિત દાખલો છે પાછો, કોઈ હવામાં તીર નહીં. અને નો રાખે એવો દાખલો નથી હોય ને, મા બાપને એના દીકરા હોય ને નો રાખે એવી વાત નથી, રાખવા તૈયાર હોય. પણ આમાં મા બાપ જ એવા હોય ભાઈ ન્યા નહીં, તારે ઓલે કેત રહી બાકી ન્યા નથી મેળવતો. એનું કારણ હું કેમ કે ભાવ છે, એ મા બાપને ભાવ હોય ભાઈ અહીંયા બરોબર છે, અમારો હવે છેલ્લી જિંદગીનો છેલ્લો સમય છે, અહીંયા પસાર કરવો તારી હારે. અને તમારામાં એવું હોય ને ત્યારે મા બાપ સ્વીકારતા હોય, નહીતર મા બાપે ન સ્વીકારે ભલા માણા. એને ભગવાને હાથ પગ આપ્યા, એનો ટાઢો ટુકડો ગમે ત્યાં માગીને બોલે કેમ ગમે ત્યાં કરીને ખાઈ લે, ન ખાઈ લે. પણ આ જે તમારાની અંદર એને દેખાતું હોય ને ત્યારે આ વસ્તુ આવે. હવે તમે કદાચ ન કરો કે ન કરો, તમારા બાળકો કરતા હોય, પણ એનો ક્યારેય એવો નિહાકો ન નીકળે કે ભાઈ તારું આમ થઈ જાય, એનું એમ જ થાય, એનું કલ્યાણ થાય. અને આ જ ભગવાન સુધી તમને પોગાડી દે. મેં તમે ભગવાન કેવો છે એ જોયો જ નથી. આ જગતમાં કોઈ ભગવાનનું સાક્ષાત સ્વરૂપ હોય તો કોણ? તમારી માં. હવે એને તમે જોઈ લીધી, ભગવાનને જોઈ લીધો, એ તમને ભગવાન સુધી પોગાડી દે. પણ એ ક્યારે? પહેલેથી હોય તો. હલવાઈ ત્યારે હોય ને તો નહીં. કોઈક 2 જણા મારી જેવા કે એમ હોય કે લે ભાઈ તમે તો સમજદાર માણસ હો અને તમે ભલામણા તમારા મા બાપને ન રાખતા, ત્યારે નહીં. આ વસ્તુ પછી જોઈશું. શ્રી માધવદાસજીનો ભગવાન શ્રી કૃષ્ણ સાથે સંખ્ય ભાવ હતો, તેથી ભગવાન તેમની સાથે વિવિધ પ્રકારના કૌતુક ક્રિયા કરતા હતા. એકવાર જ્યારે તેઓ ભગવાનના દર્શન કરતા હતા ત્યારે જોયું કે ભગવાન થોડા ઉદાસ છે.
તેમણે પૂછ્યું કે પ્રભુ આજે આપ થોડા ઉદાસ દેખાવો છો, શું વાત છે? ઠાકોરજીએ કહ્યું કે માધવદાસ શું કરું, વરહ પૂરું થવા આવ્યું અને પાકું ફણસ ખાવા ન મેળવી. કે આખું વરહ. આનો ભાવ કેવો હતો માધવદાસનો? ભગવાનને યારે મિત્રનો ભાવ હતો. અને ભગવાનને ભજો ને કોઈ પણ, હું તો અહીં જાહેર ઘણી વાર કીધેલું, આજે કહી દઉં, ભગવાનને કોઈ પણ નામ જપ કરો તો એને યારે કોઈ સંબંધ બાંધી લેજો. સંબંધ હશે ને તો ઈશ્વરને તમારે સુધી આવવું પડશે. આવડા એમને એમ કરે છે ને કે ભાઈ આ પરમાત્મા કહેવાય ને એની આપણે સંબંધ ન હોય, એ અલગ વિષય છે. ભક્તિનો વિષય એ છે સંબંધ બાંધી લેવાનો, કે ભાઈ રામ કૃષ્ણ શિવ હરિ સીતારામ જે તમને ગમતા હોય એનું ભજન કરતા હોય તમે. હું રામ કે સીતારામજીનું ભજન કરું તો મારો એક ભાવ હોય એની હારે. હનુમાનજી મહારાજનું ભજન કરું તો મારો એક ભાવ હોય, એ ભાવથી જ ભજન થતું હોય. ભાવ નહીં હોય ને તો ભગવાન તમારી સુધી આવશે ખરો પણ બહુ વાર લાગશે ને ઓલો ભાવ હશે તો તમે એને ગમે કહી શકશો. તમે મારા મિત્ર છો, મારે તમને બે શબ્દો કહેવાય તો હું કહી શકું કે ન કહી શકું? કહી શકું ભાઈ આમ નહીં આમ. હવે જે ભાવ જ નથી તો એને તમે શું કહેવાના? એટલે આનો ભાવ હતો મિત્રનો ભગવાન હારે. એટલે કહે છે કે પાકું ફણસ ખાવા ન મળ્યું. રાજાના બગીચામાં ફણસ બહુ થયા છે અને પાક્યા પણ છે. જો તમે સહયોગ કરો તો આજે રાત્રે બાગવા જઈને ફણસ ખાઈએ. ભગવાનની ઈચ્છા કેવી કે ભાઈ તમે જો સપોર્ટ કરો માધવદાસને કે તો આપણે બે આજ રાતે જઈએ ચોરી કરવાય કે ફણસની. હા હા, મૂળ તો સોર જ હતા. તેમણે કહ્યું પ્રભુ બાળપણમાં તો મને વૃક્ષ પર ચડવાનો અભ્યાસ હતો, પરંતુ હવે તો વૃદ્ધ થઈ ગયો છે, મારા હાથ પગ ધ્રુજે છે, તેથી વૃક્ષ પર ચડવામાં મુશ્કેલી થશે. શ્રી બલરામજી પણ આ વાતમાં રસ લઈ રહ્યા હતા. તેમણે કહ્યું માધવદાસજી હું ચડવામાં મદદ કરીશ, તમને મુશ્કેલી નહીં થાય. ભગવાન ચડીએ કેમ હતા? પણ ભગવાન ચડે એમ નહોતા, કેમ કે પડાવવું હતું કોની ભાઈ? માધવદાસમાં. બે ભાઈ હારે ગયા અને પડાવ્યું આની પાસે, મારે આને જ ખવડાવ્યો પાછો. રાજા પાસે મારે આને જ ખવડાવે. કેમ કે ભગવાન જે ભક્તની લીલાનો કે કોઈ પણ ઘટનાનો પ્રસિદ્ધિ કરવા માંગતા હોય ને, એટલે ઈશ્વર પહેલા એવું આપી છે, તમને દેખાડી દે, અને પછી જગતના શોખમાં પ્રસિદ્ધિ એટલી આપી છે. પછી તો તમે પોતે એમ કહો કે ઓહ. અને જે હું આલી ઘણી વાર કહેતો ને તો ઘણી વાર એવા શબ્દોનો પ્રયોગ થતો હોય, માણસ ખોટું લાગી જાય, પણ હકીકત ખોટું ન લગાડતા. કેમ કે એ આપણો ભાવ હોય અંતરનો. અને હું તમને એટલો બધો કડક સ્વરમાં કહેતો હોય તો એ મારા ભાવથી કહેતો હોય. બાકી કાંઈ આપણે ઓલિકા વટી જાય હું તમને કાંઈ ન કહું, કેમ કે એ વિષય જ ન હોય આપણો. પણ અહીંયા બેઠા હોય ને ત્યારે કોને ખબર એ હાલતું હોય એમને કેસેટ, અને પછી માલકાથી સાઉન્ડ આવ્યા કરે. તમને મુશ્કેલી નહીં થઈ, વાત પાકી થઈ ગઈ. શ્રી કૃષ્ણ, બલરામ અને માધવદાસજી રાત્રે સુપસાપ રાજાના બગીચામાં ઘૂસી ગયા અને બલરામજીએ મદદ કરીને માધવદાસને વૃક્ષ પર ચડાવી દીધા. હવે માધવદાસજીએ મોટા મોટા પાકેલા ખૂબ ફણસ નીચે પાડ્યા. બંને ભાઈઓએ ખૂબ ફણસ ખાધા. બીજી બાજુ ફળ ઉપરથી પાડવાનો અવાજ સાંભળીને બગીચાનો માળી જાગી ગયો. હવે મુશ્કેલી થઈ અને લાકડી લઈને દોડ્યો. તેને આવતો જોઈને શ્રી કૃષ્ણ અને બલરામ તો દોટ મૂકીને ભાગી ગયા. હવે જુઓ, દોટ મૂકીને ભાગી ગયા અને માધવદાસ પકડાઈ ગયા. કઠણાઈ કોઈ નહીં, ખાધા કોકે, આને તો મદદ કરીને મારે આને ખાધા. એટલે ભગવાન કોઈ પણ લીલા કરે ને તો એની પાછળનો હેતુ એ છે. ઈશ્વર તમને આ લાઈનમાં તમે માર્ગમાં હાલતા હોય, તમારી માથે વિકટ પરિસ્થિતિ આવી જાય, ક્યારેક સારો સમય આવી જાય તો નબળો આવે તો હારી નહીં જવાનું, સારો આવે તો ઊંચું નહીં હાલવા મળવાનું. કેમ કે ખબર જ છે એ હારો આપ્યો તો નબળો આપશે, નબળો આપ્યો તો હારો આપશે મારો નામ. અને જેથી તમે આમાં હાલો ને તે દુનિયા તમારી વાટે હોય આ શું કરશે એમ. અને તેથી તમે રામના શિવના કે કૃષ્ણના કોઈ પણ નામનો આધાર લઈને હાલી ગયા એ તમારે પાછું વળી નહીં જોવાનું. શરણાગતિ કેવી હોય? શરણાગતિની વાત કરી તો કેવી હોય? જે શરણાગતિ સ્વીકારી લીધી, જેવો છું હું એવો તારો છું, આ પાક્કું તમારે એની સંબંધ થઈ ગયો, પછી કદાચ મોત આવી જાય ને તોય તમે એને પગેથી નીકળવા ન જોવો, એના શરણોમાંથી તમે હટી ન જવા જોવો. મોત સામે આવી જાય તોય તો ભગવાને કીધેલું છે યોગક્ષેમનો વહનનો ભાર હું ઉપાડું છું, તારે મહેનત ન કરવાની હોય. હાવ તમે બેઠા બેઠા આખો દિવસ કાંઈ ન કરો તો સાંજે તમારી વ્યવસ્થા ઈશ્વરને કરી દેવી પડે. યોગક્ષેમ વહન કીધેલું છે એને, યોગક્ષેમ વહામ્યહમ, ગીતાનો શ્લોક છે. પણ શરણાગતિ પાકી હોવી જોઈએ. સવારમાં નક્કી કરો ને હાંજમાં 3 ફેરી તૂટે એ શરણાગતિ નહીં. મેં ઘણી વાર કીધું ને, બને તો રઘુબર તે બને, બિગડે તો ભરપૂર, ઓરન તે તા બને, તા બનવા આપે દૂર. બને તોય ભગવાન રામથી બને, ભગવાન રામને કે બગડે તોય તારાથી બગડે. બીજા કદાચ મને લાખો કરોડો આપી જાય તો મારે કોઈ એનું મૂળ નથી, મને તો તું દે તો જ મંજૂર છે. આ વાત પાકી હોવી જોઈએ. તો દુનિયા વાટે રહી જાય ને તમે ખબર નહીં પડે ને તમારું કામ થઈ જાય. આ પાકી વાત, જોતા રહી જાઓ. એટલે કહે છે
માળીએ રાત્રિના અંધારામાં એમને ઓળખ્યા નહીં અને તેમને આખી રાત બાંધી રાખ્યા અને ખૂબ માર્યા. હવે લ્યો, ખાધા કોકે ને મારે કોકે ખાધા. સવારે તેમને રાજાની સામે ઊભા કરી દેવામાં આવ્યા. રાજા તેમને જોઈને જ પૃથ્વી પર પડી ગયા. રાજા કે ભાઈ તે ભારે કરી, આ તો માધવદાસ છે. અને સાષ્ટાંગ પ્રણામ કર્યા અને માળી દ્વારા કરેલા અપરાધ માટે ક્ષમા માગીને માલીને દંડ આપવાનો વિચાર કર્યો. શ્રી માધવદાસજીએ કહ્યું, રાજન, માળીએ પોતાના કર્તવ્યનું પાલન કર્યું, એને નો કાંઈ તમે કહેતા. આને સંત કહેવાય. જુઓ, આખી રાત માર્યા છતાંય હું કીધું કે ભાઈ એને તો તમે મોકલ્યો તો એની ફરજ બજાવી, એને તમે કાંઈ ન કહેતા. આ તો મારો જ અપરાધ છે કે હું અહીંયા આવ્યો, મને છેતર્યો બીજા, કે ખાવાવાળા બીજા હતા અને મને તો માર જ મળ્યો. કે મેં તો એક પેશી સાખી નથી વણજની, આ પરબારો માર ખાધો. તેમણે કોઈ અપરાધ કર્યો નથી, તેથી તેમને દંડ નહીં આપવો, પુરસ્કાર આપવો જોઈએ. રાજાએ શ્રી માધવદાસજીની વાત સાંભળીને માળીને 12 વીઘા જમીન આપી. બોલો, જમીનનો પટ્ટો પુરસ્કાર રૂપે આપી દીધો. ત્યાર પછી રાજાએ તેમને અડધી રાત્રે બગીચામાં આવવાનું કારણ પૂછ્યું. માધવદાસજીએ તેમને બધી વાત જણાવી. માધવદાસજીએ કીધું કે ભાઈ મેં તો સાખ્યું નથી, ભગવાનને ખાવાની ઈચ્છા થઈ હતી ને ભગવાને કીધું, બે ભાઈ હતા ને એને ખવડાવવા માટે હું અહીંયા લઈને આવ્યો તો ચડ્યો તો હું, ખાધા એને બેએ. એટલે રાજા પછી ફણસનો બગીચો ભગવાનને નામ કરી દે, રોજ એનો ભોગ લાગતો. આજે જગન્નાથપુરીમાં કોઈ એવો ભક્ત હોય ભગવાનનો અને ન્યા જઈને ભગવાનને આજે પોકાર કરે તો આજે એને મળે છે. એવા અનેકો પ્રમાણ છે, એક નહીં અનેકો. દ્વારિકામાં જઈને આજે કોઈ દિલથી એવી રીતનો પોકાર કરે મીરાબાઈની જેમ, તો આજે દ્વારિકામાં દર્શન થાય છે. પણ હવે માલિકાથી નીકળતું જ નથી તો શું કરવું? આમાં મેં કીધું કે કાંઈ તમે 10 જગ્યાએ આડાવડા ટીલા ટપકા કરવાની કાંઈ જરૂર નથી. જેવા સો એવા ભગવાનના સો. બસ આ પાકું થઈ ગયું એટલે જિંદગી બની ગઈ. તે સાંભળીને રાજા પ્રેમ વિભોર થઈ ગયા અને તેમણે કર્યું, પ્રભુ, મારું સૌભાગ્ય છે કે આપ મારા બગીચામાં આજથી આ બગીચો આપની સેવામાં પ્રસ્તુત છે. એમ કહીને રાજાએ તામ્રપત્ર પર લખીને બગીચાને શ્રી ઠાકોરજીના ચરણારવિંદમાં સમર્પિત કરી દીધો કે ભાઈ ભગવાનનો બગીચો, આજથી રાજાનો નહીં. શ્રી માધવદાસજીના આવા અનેક ચરિત્ર છે જે ગ્રંથનું કદ વધી જવાના ભયથી અહીં વર્ણન ઓછું કરવામાં આવેલું છે, કેમ કે ગ્રંથ મોટો થઈ જાય એમ. આમાં ઘણા બધા એવા ચરિત્રો છે કે જે ટૂંકમાં લીધેલા છે. બાકી આ ગ્રંથ 2 ભાગમાં છે. હિન્દીમાં લ્યો તમે તો 2 ભાગમાં બતાવેલું છે. ચરિત્ર આવે છે સુરસરાનંદજીનું. સુરસરાનંદજીએ ભગવાનના મહાપ્રસાદના શાસ્ત્રોક્ત મહિમાને સત્ય કરી દેખાડી દીધો. એકવાર રસ્તામાં ચાલતા હતા ત્યારે એક દુષ્ટને ત્યાં દહીંવડા ખાધા. તેમને જોઈને શિષ્યોએ પણ પેટ ભરીને ખાધું. તે બધા શિષ્યો પર શ્રી સ્વામીજી સુરસરાનંદજી નારાજ થઈને બોલ્યા, તમે લોકોએ સ્વાદ બુદ્ધિથી વિશ્વાસ વિના જ દહીંવડા